પોતાના દેશનો પતંગ ચગાવી રહ્યા છે અને આ અદ્ભુત જે દ્રશ્ય છે એ દર વર્ષે આપણને જોવા મળતા હોય છે, પરંતુ આ વખત એટલા માટે ખાસ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આ કાઇટ ફેસ્ટિવલ ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને તેમની સાથે જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝની ઉપસ્થિતિ પણ જોવા મળી રહી છે. તો 3 દિવસીય પ્રવાસી હતા અને આજે તેમનો પ્રવાસનો અંતિમ દિવસ છે, ત્યારે આ દ્રશ્ય તમે જુઓ. જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ કે જેઓ ખુદ પતંગ ચગાવી રહ્યા છે, તેમની સાથે પ્રધાનમંત્રી પણ પતંગ ચગાવતા નજરે પડી રહ્યા છે. બંને નેતાઓ કે બંને મહાનુભાવો વૈશ્વિક ફલક પર પોતાનું અલગ જ નામ છે અને એઓ અમદાવાદમાં ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં પતંગ ચગાવતા નજરે પડ્યા છે. તમે જુઓ, જે પતંગ છે એ પણ અદ્ભુત પતંગો પતંગબાજો દ્વારા ચગાવવામાં આવ્યા છે. બંને નેતાઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર કે જેઓ પતંગ ચગાવી રહ્યા છે. ભારતનો પતંગ છે, ભારતનો ઝંડા સાથેનો આ પતંગ, હનુમાનજીની પ્રતિમા સાથેનો એક પતંગ, વિવિધ દેશોના અલગ અલગ પતંગો જે આકાશમાં રંગબેરંગી પતંગો નજરે પડી રહ્યા છે. તો અલગ અલગ પતંગો ચગાવતા અત્યારે ઝી 24 કલાકની ટીવી સ્ક્રીન પર તમે આ ભારતનો પતંગ કાઇટ ફેસ્ટિવલ 2026ની શરૂઆત અને પ્રધાનમંત્રી અને જર્મનના ચાન્સેલર કે જેઓ પતંગ ચગાવી રહ્યા છે. સપના આપણી સાથે જોડાયેલા છે. સપના, અદ્ભુત આ દ્રશ્ય સામે આવ્યા છે. પ્રધાનમંત્રી અને જર્મનના ચાન્સેલર કે જેઓ પતંગ ચગાવી રહ્યા છે. પ્રધાનમંત્રીના હાથમાં ભારતના ઝંડાવાળો પતંગ છે. બંને દેશો વચ્ચેની જે મિત્રતા છે એને ગાઢ થતાના દ્રશ્યો છે. હાલ આપ જુઓ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે તિરંગાના પતંગ વાળા જે આખી જે આમાં લગભગ 100 જેટલા તિરંગાના પતંગો લગાવવામાં આવ્યા છે એ પતંગ તેઓ અત્યારે ચગાવી રહ્યા છે. સાથે જ જે જર્મન ચાન્સેલર છે એ પણ ભારતમાં જે પતંગબાજી છે એની મજા માણતા નજરે પડી રહ્યા છે અને પ્રધાનમંત્રી પણ દરેક ઝીણથી ઝીણી માહિતી તેમને આપી રહ્યા છે. આ સાથે જ તમામ જે લોકો છે જેઓ અહીં પતંગબાજી માટે આવ્યા હતા, કાઇટ ફેસ્ટિવલ માટે ભાગ લેવા માટે જેઓ આવ્યા છે, એમની માટે પણ આ દ્રશ્યો ખૂબ ઉત્સાહિત કરનારા દ્રશ્યો છે. કારણ કે દર વર્ષે અમદાવાદમાં કાઇટ ફેસ્ટિવલ યોજાય છે, પરંતુ પ્રધાનમંત્રી જ્યારે અહીં આવતા હોય, તમામ જે કાઇટ ફેસ્ટિવલમાં ભાગ લેનારા લોકો છે તેમને જ્યારે તેઓ આવકારતા હોય તો નિશ્ચિત રૂપે એ દ્રશ્યો તમામ લોકો માટે એક યાદગાર ક્ષણ બનાવી દે એવા દ્રશ્યો છે. અને હાલ જે અહીં ન માત્ર ભારતીય લોકો છે પરંતુ વિદેશી જે આપણા જે વિદેશી મિત્ર જે દેશો છે એમની સાથે પણ જે લોકો આવ્યા છે એ લોકો માટે પણ આ જે દ્રશ્યો છે ખૂબ આશ્ચર્ય, એમને જે યાદગાર બનાવી દે એવા પળો ના આ દ્રશ્યો છે. અને અત્યારે પ્રધાનમંત્રી તમામ જે લોકો છે એમની સાથે પણ મુલાકાત પણ લેશે અને સાથે જ જેટલા પણ લોકો છે તેમને આવકાર આપશે. એટલે નિશ્ચિત રૂપે આ જે દ્રશ્યો અત્યારે જે સામે આવી રહ્યા છે તમામ લોકો માટે ખૂબ ઉત્સાહજનક છે. સોનલ, સપના, જે આ દ્રશ્ય સામે આવ્યા છે તો અદ્ભુત છે, પરંતુ લોકોમાં પણ ઘણો બધો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કારણ કે ખુલ્લી જીભથી પ્રધાનમંત્રી અને જર્મન ચાન્સેલર જ્યારે પતંગ ચગાવી રહ્યા છે ત્યારે ત્યાં ઉપસ્થિત લોકોમાં કેટલો ઉત્સાહ છે? બિલકુલ, વહેલી સવારથી જ લોકો અહીં પહોંચ્યા હતા અને તમામ લોકોને જ્યારે ખબર છે કે પ્રધાનમંત્રી અહીં આવવાના છે, જર્મન ચાન્સેલર અહીં આવવાના છે, તો એ જ પ્રકારનો ઉત્સાહ જોવા મળ્યો. અને આ વખતે જ્યારે ઉત્તરાયણ છે, પવન પણ ખૂબ સરસ છે, તો તમામ જે વિદેશી મહેમાનો છે તેમની માટે એક તરફ મોસમ પણ ખૂબ સારો છે અને સાથે સાથે દેશના પ્રધાનમંત્રી આવી રહ્યા છે. લોકો સાથે જ્યારે વાતચીત કરી, એક તો ઇન્ડોનેશિયાના જ જે લોકો છે જેઓ અહીં આવ્યા પતંગ જે કાઇટ ફેસ્ટિવલ માટે ભાગ લેવા માટે, તેમણે પણ નરેન્દ્ર મોદીના પ્રધાનમંત્રીના ચહેરાનું ઉત્કીર્ણ કરીને પતંગ બનાવ્યું છે. 1 મહિનાની મહેનતથી તેઓ આ પતંગ બનાવી રહ્યા હતા. ઝી 24 કલાકના માધ્યમથી તેમણે વાતચીતમાં જણાવ્યું કે કેટલાક સમય પહેલા જ્યારે ઇન્ડોનેશિયા તેઓ પ્રધાનમંત્રી ગયા હતા ત્યાં તેમને આ લોકો મળ્યા હતા અને એ જ જ્યારે લોકો ભારત આવ્યા છે અને પ્રધાનમંત્રી જ્યારે તેમને મળી રહ્યા છે ત્યારે તેમનું સ્વાગત કરવા માટે તેઓ ખૂબ આતુરતા છે. એટલે માત્ર એ લોકો જ નહીં પરંતુ અહીં જેટલા પણ લોકો આવ્યા છે તેમનામાં એટલો જ ઉત્સાહ છે કે તેઓ પ્રધાનમંત્રીને મળે, એમને જોવે અને તેમનો જે આવકાર છે તે પ્રધાનમંત્રી સ્વીકારે. એ જ પ્રકારના જે દ્રશ્યો છે, ઉત્સાહ છે એ જોવા મળી રહ્યો છે. સોનલ જી, સપના, આપ જોડાયેલા રહેજો, આગળ પણ આપનો સંપર્ક કરીશું. તો અદ્ભુત આ દ્રશ્ય સામે આવ્યા કે જ્યાં પ્રધાનમંત્રી અને જર્મન ચાન્સેલર કે જેઓ પતંગ ચગાવી રહ્યા છે, ખુલ્લી જીપમાં તેઓએ પતંગ ચગાવ્યો અને તેમના ચહેરાનું સ્મિત કંઈક અલગ જ હતું. જે રીતે ગુજરાતીઓ જ્યારે પતંગ ચગાવતા હોય છે 14મી તારીખે, 15મી તારીખે, ત્યારે ગુજરાતીઓના ચહેરા પર જે પ્રકારનું સ્મિત હોય છે, જે પ્રકારનો અનુભવ તેમને થતો હોય છે, એ જ પ્રકારનું સ્મિત જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝના ચહેરા પર પણ દેખાવા મળ્યું છે. આ પહેલા તેમણે જે થીમ પર આખું બનેલું છે, આ બે દ્રશ્ય છે હેરિટેજ થીમ પર કાઇટ ફેસ્ટિવલ 2026
કે જેનું આયોજન થયું છે એ તમામ ઝીણવટભરી માહિતી આપતા પણ નજરે પડ્યા. સહયોગી નિધિ જોડાયેલા છે. નિધિ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ કે જેઓ ખુલ્લી જીપમાં તેઓએ પતંગ ચગાવ્યો છે, ભારતનો પતંગ તેમણે ચગાવ્યો છે અને તેમના ચહેરા પરનું જે સ્મિત હતું એ દરેક ગુજરાતીઓના ચહેરા પરનું સ્મિત હોય છે જ્યારે ઉત્તરાયણને વાસી ઉત્તરાયણ હોય છે ત્યારે. બિલકુલ સોનલ, તે જ્યારે એક ઊંચી ઉડાન ભરતો પતંગ એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મનના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ કેમ ના હોય. અને તમે જુઓ ધીમે ધીમે એમની જે ઓપન કાર છે તે આગળ વધી રહી છે અને બંને મહાનુભાવો સ્મિત સાથે, હાવભાવ અને લાગણી સાથે કેવી રીતે આ જે પૂરો પતંગ મહોત્સવનો માહોલ છે એને એન્જોય કરી રહ્યા છે. અહીંયા સૌથી મોટી વાત એ થાય છે કે ભારતનો પતંગ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે સાથે ફ્રેડરિક મર્ઝે પણ ઉડાવ્યો છે અને એક મોટો સંદેશ આપવાનો પ્રયત્ન જે આ મુલાકાત થકી પણ છે કે કઈ રીતે અહીં આ જે બંને દેશો વચ્ચેના સંબંધો છે અત્યાર સુધી તો ખૂબ જ સારા, આર્થિક વેપારથી લઈને તમામ રીતે બંને દેશો વચ્ચેના સંબંધો સારા રહ્યા છે તેને બમણી ઊંચાઈ પર લઈ જવાનો પ્રયત્ન ચોક્કસ અહીંયા કરવામાં આવી રહ્યો છે. આપ જુઓ અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં જે પતંગબાજો છે પોતાના પતંગો ઉડાવી રહ્યા છે અને વિદેશી પતંગબાજો ખૂબ જ મોટી સંખ્યામાં છે. અલગ અલગ દેશોમાંથી આવેલા પતંગબાજો છે અને તેની અલગ અલગ જે પતંગો છે તેને માણતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સાથે સાથે ફ્રેડરિક મર્ઝ. આ દ્રશ્યો ખૂબ જ મહત્વપૂર્ણ, કેમ કે જ્યારે અમદાવાદ અને ગુજરાતની ધરા પર પતંગ મહોત્સવ થતો હોય અને એ જ વખતે ભારતમાં જ્યારે કોઈ મહેમાન આવતું હોય અને એમને પતંગ મહોત્સવ ના બતાવ્યું તો પછી શું બતાવ્યું. અને એટલા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ જે એક તક હતી એ તક ના છોડી કે ફ્રેડરિક મર્ઝને અહીં સાબરમતી રિવરફ્રન્ટ પર આયોજિત ગુજરાતના પતંગ મહોત્સવ 2026માં લાવ્યા અને આ જે પડ છે એ પડનું મહત્વ તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. ખૂબ જ મહત્વપૂર્ણ આ દ્રશ્યો બની જાય છે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફ્રેડરિક મર્ઝ એક જ પતંગ ઉડાડતા હોય. અત્યારે અમારી સામે આ દ્રશ્યો છે જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેઓ પતંગ ઉડાવી રહ્યા છે અને પતંગ ઉડાવવો એ કયા ગુજરાતીને ના ગમે, કોઈ પણ દુનિયાના કોઈ પણ ખૂણે કેમ ના હોય. જ્યારે ઉત્તરાયણની વાત આવે, મકર સંક્રાંતિની વાત આવે એટલે પતંગ જરૂરથી તેને યાદ આવી જાય. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ અત્યારે પતંગ ઉડાવી રહ્યા છે અને તેમની અંદરનો પેલો જે નાનો બાળક હોય તે જીવતો થતો દેખાઈ રહ્યો છે કે ભલે પ્રધાનમંત્રી દેશના પ્રધાનમંત્રી કેમ ના હોય પરંતુ જ્યારે પતંગ તેમના હાથમાં આવે છે ત્યારે એમના આગવા અંદાજમાં જે રીતે પતંગને ખેંચે છે તે પણ આપણે જોઈ શકીએ છીએ. તમે જુઓ ગુજરાત નો આખો પતંગ છે, ભારતનો આખો પતંગ અલગ છે. ઓપરેશન સિંદૂર પર પણ અહીંયા એક પતંગ બનાવવામાં આવ્યો છે. સાથે સાથે સનાતન ધર્મને વધારે આગળ લઈ જતો હનુમાનજીના પ્રતીક સમાન એક પતંગ બનાવવામાં આવ્યો છે. અલગ અલગ પતંગ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાથેના પણ પતંગ છે જ્યાં હર હર મોદી ઘર ઘર મોદી ના સ્લોગન સાથે જે પતંગો બનાવવામાં આવ્યા છે તે પણ અત્યારે આકાશમાં ઊંચાઈ પર ઉડી રહ્યા છે. અને એ બધા પતંગોની વચ્ચે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુદ હાજર હોય તો તમે જુઓ પતંગબાજો માટે પણ અહીંયા જેટલા પણ પતંગ ઉડાવી રહ્યા છે એ તમામ કાયદીસ માટે પણ કેટલું મહત્વપૂર્ણ આ પળ બની જાય છે તે તેમના ચહેરા પરથી આપણે જાણી શકીએ છીએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફ્રેડરિક મર્ઝ ઓપન કારમાં સવાર થઈને ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. અહીંયા જેટલા પણ કાયદીસ હતા તેમની વચ્ચે તેઓ ગયા અને ત્યાંથી હવે તેઓ પરત ફરી રહ્યા છે અને એમના વિધિવત કાર્યક્રમ પ્રમાણે તેઓ આગળ વધશે. પણ આ તેમના ચહેરા પરના હાવભાવ આપણે જોઈ શકીએ છીએ અને તે બતાવે છે કે આખરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફ્રેડરિક મર્ઝ જે સાથે મળીને પતંગ મહોત્સવની આજે પળો માણી રહ્યા છે તે તેમના જીવનની અદ્ભુત પળો સાબિત થઈ રહી છે. આપને જણાવી દઈએ જર્મન સાથેના ભારતના રિલેશન, ભારતના સંબંધો પહેલેથી જ ખૂબ જ સારા રહ્યા છે. તે પછી આર્થિક વેપારની વાત હોય કે પછી વાણિજ્ય ક્ષેત્રે વાત હોય, કેમ કે યુરોપિયન યુનિયન કે પછી નાટોની આપણે વાત કરીએ તો તેમાંથી એક જર્મન એવો દેશ છે કે જેમની સાથે આપણા ભારત દેશની સૌથી વધારે વેપારિક જે સંબંધો છે તે રહ્યા છે. અને એટલા માટે જ આપણે જોયું છે કે ગત 5 વર્ષમાં પણ જે જર્મન ચાન્સેલરથી લઈને જર્મન પ્રતિનિધિઓની મુલાકાતો સતત ભારતમાં થતી આવી છે. 2024માં પણ ઓલાફ શોલ્ઝ આવ્યા હતા અને તરીકે જે ફ્રેડરિક મર્ઝ પોતાની જે ફરજ અદા કરી રહ્યા છે ત્યારે તેમની ભારતની આ પ્રથમ મુલાકાત છે.